નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે સમાચારમાં આપણે જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. 5100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો શરૂ કર્યા છે, શિલાન્યાસ કરેલો છે. ગઈકાલે તેમણે દેશને એક સંદેશો પાઠવ્યો હતો. આજથી જીએસટીના નવા સ્લેબ લાગુ પડશે અને આજથી લાગુ પડી ચૂકેલા છે. એની અંદર ખાસ કહેવામાં આવ્યું છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો પ્રયત્ન કરો અને મુખ્યમંત્રીએ પણ આ વાતને બિરદાવી છે અને એમણે પણ આજના કાર્યક્રમમાં ગુજરાત કર્મચારી સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે કાર્યક્રમ હતો તેમાં તેમણે ગુજરાતના લોકોને અપીલ કરી છે કે સ્વદેશી વસ્તુ અપનાવવાનો પ્રયત્ન કરો. સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. રાજકોટ, સુરત અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપવાના છે, હાજરી આપી રહ્યા પણ છે. અને ખાસ આપણને સૌને ગમે એવો ગુજરાતીઓનો તહેવાર નવરાત્રિ આજથી શરૂ થયેલું છે. માં દુર્ગાનું એક સ્વરૂપ શૈલપુત્રીનું આજે પૂજન કરવામાં આવે છે અને પ્રધાનમંત્રીએ આજના દિવસે ખાસ શુભકામના પાઠવી છે. સેન્સેક્સના સમાચાર છે, હવામાનના સમાચાર છે, પણ સૌથી પહેલાં મુખ્ય સમાચાર છે. આજથી જીએસટી બચત ઉત્સવ લાગુ. દેશમાં નેક્સ્ટ જેન રિફોર્મની શરૂઆતને હકારાત્મક પ્રતિસાદ. ખાદ્ય પદાર્થોથી માંડીને ટીવી, એસી, કાર, દવા અને હોમ અપ્લાયન્સીસના ભાવમાં ઘટાડો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની કરી હાકલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં રૂપિયા 5100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત. કહ્યું, પૂર્વોત્તર છે ભારતની અષ્ટલક્ષ્મી અને ભારતની ઉભરતી મહાશક્તિ. બચત ઉત્સવ દરમિયાન દુકાનદારો અને વેન્ડરો સાથે કરી વાતચીત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો. રાજ્યના 6.4 લાખ સરકારી કર્મચારી અને પેન્શનરોને મળશે કેશલેસ સુવિધાનો લાભ. રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. નાગરિકોની સ્વાસ્થ્ય સુવિધાને ધ્યાને રાખતા 94 એમ્બ્યુલન્સને પણ કરાવ્યું ફ્લેગ ઓફ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે. સુરતમાં વરાછાના ઇસ્કોન મંદિરમાં કર્યું ભૂમિપૂજન, તો રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત. અમદાવાદના જોધપુર અને સરખેજમાં નવરાત્રિ ઉત્સવમાં આપશે હાજરી. આદ્યશક્તિના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ. ઘટ સ્થાપન સાથે પ્રથમ દિવસે માં શૈલપુત્રીનું થયું પૂજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવરાત્રિની શુભેચ્છાઓ. રાજ્યના શક્તિ મંદિરોમાં ગુંજ્યો માં અંબાનો જયઘોષ. શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ સહિત ચોટીલામાં પણ માઈ ભક્તોનો ઘોડાપૂર. પાવાગઢમાં તળેટીથી માચી સુધી શ્રદ્ધાળુઓ માટે દોડાવાઈ વિશેષ એસટી બસ. તંત્ર અને પોલીસ ખડે પગે. પ્રથમ નોરતે જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં સાધારણ વરસાદ. સૌથી વધુ ડાંગ, આહવામાં 2.9 ઇંચ વરસાદ. તો આજે સુરત, નવસારી, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લા માટે હવામાન વિભાગનું યલો એલર્ટ. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે આપી પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની માન્યતા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું, કોઈ પણ કિંમતે પેલેસ્ટાઇન નહીં બને નવો દેશ. અને ભારતીય બજારો રેડ ઝોનમાં. બીએસસી અને એનએસસીમાં ફ્લેટ ટ્રેડિંગ. સોના ચાંદી બજારમાં ચળકાટ વધ્યો. ચાંદી 2200 રૂપિયાના વધારા સાથે 1,32,000ને પાર. તો ડોલર સામે રૂપિયો પણ નરમ.